નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધી આરાધના બચત સહકારી મંડળી સતત પ્રગતિના પંથ પર લોકોનો વિશ્વાસ, અતૂટ બંધન, સેવા, સહકાર અને રોજગારની મિસાલ. ધી આરાધના બચત સહકારી મંડળી 659મી શાખા હવે વસ્ત્રાલમાં શરૂ કરવામાં આવી હતી. ગુજરાતભરમાં 700થી વધારે શાખાઓ ધરાવતી સહકારી મંડળી એટલે કે ધી આરાધના બચત સહકારી મંડળી ગુજરાત સરકારના હાથે બેસ્ટ પ્રાઉડ ઓફ ગુજરાતનો ખિતાબ એવોર્ડ મેળવી ચૂકેલી મંડળીઓમાં હવે વસ્ત્રાલમાં આશ્રવી પાર્ક 123 સુમિનનગર પાણીની ટાંકી કેનાલ પાસે વસ્ત્રાલમાં તારીખ 5/6/2026ને શુક્રવારે સવારે 10 વાગે શરૂ કરવામાં આવી હતી. 1994થી ચાલતી આ મંડળી સહકારી સેવા ધરાવતી એક માત્ર મંડળી જે લોકોને બચત સાથે રોજગાર અને આવક મેળવી આપે છે. ધી આરાધના બચત સહકારી મંડળીના સ્થાપક ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા તેમને ધોળકા તાલુકાના છેવાડે આવેલા ગામડાથી આની શરૂઆત કરી હતી. તે આજે ગુજરાતભરમાં 700થી વધારે શાખા ધરાવતી મંડળી છે. વસ્ત્રાલમાં શરૂ થયેલી આ બ્રાન્ચના ઓપનિંગમાં ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, આશ્રવી વસ્ત્રાલ બ્રાન્ચ મેનેજર કોષ્ટી વિજેન્દ્રભાઈ ઉર્ફે વિશાલભાઈ, વિવેકાનંદનગર બ્રાન્ચના મેનેજર શ્રી જ્યોતિબેન ઝા, ન્યૂ મણિનગર બ્રાન્ચના મેનેજર શ્રી નયનાબેન પરમાર, ઓઢવ બ્રાન્ચના આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી બેન્જામિન એચ પરમાર, કઠવાડા બ્રાન્ચના ડેપ્યુટી જનરલ મેનેજર બાબુભાઈ રોહિત તથા મહાનુભાવો હાજર રહ્યા હતા. આવેલા સગાવાલા અને અન્ય બ્રાન્ચના મેનેજરો અને ટીમના હાજરીમાં રિબિન કટ કરીને આ બ્રાન્ચ ઓપન કરવામાં આવી હતી. તે પછી આ પ્રોગ્રામ મારુતિનંદન રેસ્ટોરન્ટ બેન્ક્વેટ હોલ, નિકોલ રિંગ રોડ પર આવેલી હોટલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી ધી આરાધના બચત સહકારી મંડળી વિશે વધુ જાણકારી આપવામાં આવી હતી. ધી આરાધના બચત સહકારી મંડળી શું કામ કરે છે અને તે કરવાથી તમને શું મળે છે, આવક અને રોજગાર સાથે કામ કરતી મંડળીના ફાયદા અને ચાલતી સ્કીમો વિશે લોકોને જાણકારી આપી હતી. આવેલ ટીમના મેનેજરો સ્પીચ આપીને વધુ જાણકારી આપી હતી. આશ્રવી પાર્કના મેનેજર શ્રી કોષ્ટી વિજેન્દ્રભાઈને અભિનંદન આપ્યા હતા અને ફૂલહારથી ભેટ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને અન્ય ટીમના લોકોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વરૂચિ ભોજન આપવામાં આવ્યું હતું. આજે નવનીત સર માટે જોરદાર તાળીઓ થઈ જાય છે, જેના કારણે હું અહીંયા મંચ પર ઊભો છું. આજે જે ડેપ્યુટી મેનેજર સર બાબુભાઈ રોહિત સર માટે જોરદાર તાળીઓ થઈ જાય, બેન્જામિન સર માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય અને પ્રકાશભાઈ વાળા સર માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય અને તમામ લીડરો, તમામ આસિસ્ટન્ટ મેનેજર માટે તહે દિલથી થેન્ક યુ. તમે અહીંયા આવ્યા છો એના માટે. આજે બધાને કઈ ને કઈ કામકાજ હોય છે, પણ તો બી તમે આજે અહીંયા પધાર્યા છો એના માટે તહે દિલથી થેન્ક યુ. એમના માટે આ પ્લાન છે કે જેની અંદર તમે જો દીકરી હોય તો તેમાં તમે 14 વર્ષ, 17 વર્ષ, 19 વર્ષ અને 22 વર્ષ માટે દીકરી માટે યોજના છે. અને હું તમને ડાયરેક્ટ છેલ્લો જ પ્લાન સમજાવું છું કે જે 22 વર્ષ માટે છે. ઓકે, આ પેજ જેની પાસે હોય તે બધા ખોલશે અને તેની અંદર જોશો તમે તો આપણે જે આપણા બાળકો માટે રોજના 33 રૂપિયા કહીએ એવી રીતે મહિને થાય 1000 રૂપિયા આપણા બાળક માટે આપણે સાઈડમાં મૂકી દેવાના છે. અને એમ તમે દર મહિને આપણા બાળક માટે જેમ આપણે 1000 રૂપિયા ભેગા કરીએ છીએ એમ દીકરી માટે જ્યારે 22 વર્ષ માટે આપણે પૈસા ભેગા કરીશું તો એ થશે 2,64,000. ઓકે, હવે એની સામે જે આરાધના બચત મંડળ છે એ તમારી બચત કરતા ડબલ તમને વ્યાજ આપે છે. કેટલું આપે છે? 4 વર્ષથી કાર્યરત છું. આજે જે વિજેન્દ્રભાઈ છે એક કહેવાય ને કે સગા ભાઈ, એનથી બી વધારે મારે કંઈ પણ જગ્યાએ જવાનું હોય એવી રીતે મને આ ભાઈ સપોર્ટ કર્યો છે. હું એવા 2 વર્ષથી કાર્યરત છે. એમનું થ્રુ એમની જે સિસ્ટર છે પ્રીતિબેન કોશી, એમના થ્રુથી હું આ વિજેન્દ્રભાઈ કોશીને મળી હતી. એ મતલબ એવી રીતે કામ કરી રહ્યા છે. એ નાની બી વસ્તુ કામ હોય ને એ બધી માટે જાય, જે લોકોની જોડે પૈસા હોય બેંકમાં મૂકવા જાય, ના હોય લોન લેવા જાય. આ બે કામ માટે દરેક વ્યક્તિ જાય. મતલબ બેંકનું કામ શું છે? નાણાકીય વ્યવહાર. તો ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર બેંકની અંદર ચાલતી દરેક સર્વિસ એ અહીંયા અવેલેબલ છે. જેમ બેંકની અંદર શું થાય, બેંક અને ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની અંદર ફાયદા શું છે? હું કોઈ બેંક, પોસ્ટ ઓફિસ, LIC નો વિરોધ કરતો નથી, પણ અહીંયા તમને ફાયદા શું મળે?
બેંકની અંદર તમારે બેંકના સમયે અને તમારે બેંકમાં જવું પડે. અને ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડનો સૌથી મોટો અને પહેલો ફાયદો, અહીંયા તમારે ક્યાંય જવાનું નહીં. ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડના એડવાઇઝર તમારા ઘરે તમારે પૈસા મૂકવા હશે તો આવશે, અને તમારે પૈસા ઉપાડવા હોય છે તો પણ અમારા માણસ તમારા ત્યાં આવશે. એટલે વેણ મોડું થાય જ ને. ઓકે, કોઈ નહીં. તો ધી આરાધના બચત સહકારી મંડળી ની અંદર બચત તો બધા કરે જ છે, પણ એની અંદર આજે વિજયભાઈ બ્રાન્ચ કરી તેઓ તો શું કર્યું? તો એ કરવું હોય શું કરવાનું? આવક કેમ નહીં મળે? તો ધી આરાધના બચત સહકારી મંડળી બચત તો બધાને કરાવે જ છે, એની સાથે રોજગાર પણ આપે છે. કેવું કે જે આરાધનાના બધા પ્લાન છે, માસિક થાપણ બચત યોજના, દીકરા દીકરી, ફેમિલી સુરક્ષા કવચ, એફડીઝ ને ઘણા બધા બીજા એફડી ના પણ વધારે પ્લાન છે. એની અંદર તમે બધાને સલાહ આપીને બચત તો કરાવી શકો ને. કેમ કે જો આટલું સરસ વ્યાજ મળતું હોય તો હરેક લોકો વ્યક્તિ બચત કરશે તો કરવાનું રહેતું. તો આપણે આરાધનાની કીટ લેવાની છે અને આપણું પોતાનું 1000 નું એકાઉન્ટ ખોલાવ એટલે આપણે એજન્ટ બની ગયા. કોઈ આમ કે ભણતરની જરૂર નથી કે હું MBA થયો, BBA થયો કે ગમે તે, વાંચતા લખતા આવડે એટલે એજન્ટ બની જવાય. ચાલે, એમાં લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ બી એ એજન્ટ બની શકે છે. તમે ઘરેથી પણ કામ કરો. આને એવું કઈ જરૂર કે ઓફિસ કરવી. તમે